હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું બિઝનેસ એકાઉન્ટિંગ 3. એમાં આપણે યુનિટ નંબર બીજું જે વેલ્યુએશન ઓફ ગુડ શેર છે એ જોઈ રહ્યા છીએ. બરાબર છે. આજે આપણે એમાં દાખલા નંબર 36 જોવાનું છે, જે લાસ્ટ યર નવેમ્બર 2023માં સમ પૂછાઈ ગયો છે. બરાબર છે. તો શું કહેવા માગે છે? બેલેન્સ શીટ ઓફ ઇસ્માઇલ લિમિટેડ એઝ ઓન 31st March 2024 ગિવન બિલો. આપણને નીચે આપેલી છે. એમાં ઇક્વિટી લાયબિલિટીઝમાં આપણને શેર હોલ્ડર્સ ફંડ્સ, એમાં શેર કેપિટલમાં ઇક્વિટી શેર અને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, આ બે વસ્તુ આપેલી છે. ઇક્વિટી શેર સંપૂર્ણ ભરપાઈ નથી, એટલે કે ફૂલી પેઇડ અપ નથી, 8 પર શેર પેઇડ અપ છે. બરાબર છે. અને રિઝર્વ સરપ્લસમાં આપણને જનરલ રિઝર્વ કીધું છે. નોન કરંટ લાયબિલિટીઝમાં આપણને લોંગ ટર્મ બોરોવિંગ્સ કીધી છે, એમાં 12%ના ડિબેન્ચર્સ. લોંગ ટર્મ પ્રોવિઝનમાં કાંઈ આપેલું નથી. અને કરંટ લાયબિલિટીઝમાં આપણને ટ્રેડ પેએબલમાં ક્રેડિટર આપ્યા છે. એસેટની વાત કરેલી તો નોન કરંટ એસેટ છે, એમાં ફિક્સ્ડ એસેટ અને ટેંગિબલ એસેટ, એમાં લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી અને ફર્નિચર આપણને આપેલા છે. અધર નોન કરંટ એસેટમાં આપણને પ્રિલિમિનરી એક્સપેન્સીસ આપ્યા છે. કરંટ એસેટમાં સ્ટોક, ટ્રેડ રિસીવેબલ, એમાં ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ, અને કેશ એન્ડ ઇક્વિલેન્ટ ટુ કેશમાં આપણને બેંક બેલેન્સ આપી છે. એડિશનલ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો આપણને કીધું છે ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ એસેટ ઓફ ધ કંપની ઇઝ ટુ બી ટેકન એઝ ડબલ. બરાબર છે. તો એસેટની વેલ્યુ આપણે ડબલ લેવાની છે. તો ગુડવિલ ઓફ ધ કંપની ઇઝ ટુ બી વેલ્યુડ એટ 3 times એવરેજ સુપર પ્રોફિટ ઓફ લાસ્ટ 3 years. બરાબર છે. આપણને સુપર પ્રોફિટનું શું કીધું છે તો કે આપણે 3 times જે ગુડવિલ છે એ કરવાની છે. એવરેજ પ્રોફિટ ઓફ લાસ્ટ 3 years આફ્ટર ડિડક્ટિંગ ટેક્સ 50% ઇઝ ₹6 લાખ. એટલે કે આપણને જે છે એ કહી દીધું છે એવરેજ પ્રોફિટ પણ. ફોર ધ લાસ્ટ 3 years ધ કંપની હેઝ બીન ટ્રાન્સફરિંગ 25% ઓફ ધ પ્રોફિટ આફ્ટર ટેક્સ એવરી યર ઇઝ ટુ ઇઝ જનરલ રિઝર્વ અકાઉન્ટ. હવે એ શું કરે છે તો કે દરેક વખતે 25%, બરાબર છે, 25% ઓફ ધ પ્રોફિટ આફ્ટર ટેક્સ પ્રોફિટ જે છે એના 25% ક્યાં લઈ જાય છે? જનરલ રિઝર્વમાં લઈ જાય છે, સામાન્ય અનામતમાં લઈ જાય છે. ધ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ERR ઇન ધ કંપનીઝ લાઇન ઓફ બિઝનેસ ઇઝ 10% ફ્રોમ ધ અબોવ ઇન્ફોર્મેશન. બરાબર છે. આપણને આ એમ કીધું છે કે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10% છે. અને ફાઇન્ડ આઉટ ધ ફેર વેલ્યુ ઓફ ધ ઇક્વિટી શેર ઓફ ધ કંપની. આપણને ફેર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. લાસ્ટ આપણે જે સમ કર્યો છે એ સમમાં આપણને માત્ર ઇન્ટ્રેન્સિક વેલ્યુ ફાઇન્ડ આઉટ, આંતરિક કિંમત માત્ર ફાઇન્ડ આઉટ કરવાની કીધી હતી. બરાબર. પણ આમાં આપણને ફેર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. એટલે આપણે ઇન્ટ્રેન્સિક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ, આ બે વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ અને પછી એના ઉપરથી આપણે એ ફેર વેલ્યુ આપણને મળશે. બરાબર છે. આ સેમ ટુ સેમ સમ મેં ગુજરાતી મીડિયમમાં કરાવેલો છે. પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર છે. ચાલો તો સમ સ્ટાર્ટ કરીએ. પહેલાં તો ગુડવિલ આપણને આપેલી નથી. બરાબર છે. એટલે કે ગુડવિલ પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો ચાલો, મેં ગુડવિલ ઓલરેડી આપણે જે પ્રોસેસ છે એ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરેલી રાખેલી છે. બરાબર છે. ચાલો તો સૌ પ્રથમ આપણે કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ આઉટ કરવાનું છે, પણ એમાં આપણને એક એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. ટોટલ એસેટમાંથી આપણે લાયબિલિટીઝ માઇનસ કરશું. પહેલાં આપણે એસેટ લેશું, એટલે ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એસેટ્સ ઓફ ધ કંપની ઇઝ ટુ બી ટેકન એઝ ડબલ. બરાબર. એસેટ આપણે ડબલ લેવાની છે જે આપેલી છે. તો હવે કઈ આપણે કંઈ સ્પેસિફિકેશન કરેલું નથી કે પર્ટિક્યુલર આ એસેટ તમારે ડબલ કરવાની છે. તો આપણે કઈ એસેટ ડબલ કરશું જે આપણા બિઝનેસમાં અત્યારે આપણને છે. બરાબર. એટલે કે જે આપણને દેખાય છે એવી એસેટ આપણે ડબલ કરશું. તો કઈ તો કે લેન્ડ બિલ્ડિંગ, બરાબર, એ ડબલ કરશું. પ્લાન્ટ મશીનરી ડબલ કરશું. ફર્નિચર ડબલ કરશું. અને આ સિવાય આપણે જે મેં તમને કીધું એ પ્રમાણે બિઝનેસમાં બતાવી છે એવી, એટલે કે સ્ટોક. બરાબર છે. સ્ટોક આપણા બિઝનેસની અંદર છે, તો એ પણ આપણે એને ડબલ કરશું. તો 1, આ 2, આ 3 અને આ 4 એસેટ આપણે ડબલ કરવાની છે. અને બાકી ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અને બેંક બેલેન્સ. આ બેંક બેલેન્સ એ બેંકમાં છે. બરાબર. આપણા ધંધામાં નથી. તો આ આપણે છે એ શું કરવાની છે? સિંગલ જ રાખવાની છે જે આપણે આપેલી છે એ. બરાબર છે. ચાલો તો એવી રીતે આપણે એસેટ લઈ લેશું. તો એસેટમાં આપણે લેન્ડ બિલ્ડિંગ 5 લાખની છે તો 10 લાખ, 12 લાખ આપણા પ્લાન્ટ મશીનરી છે તો 24 લાખ, અને ફર્નિચર આપણા 1,50,000 છે તો 3 લાખ. બરાબર છે. ડબલ કરી નાખ્યા છે. અને કરંટ એસેટમાં સ્ટોક આપણી પાસે 4 લાખનો આપ્યો છે, એટલે આપણે એને ડબલ કરી નાખ્યા છે 8 લાખ. બરાબર. બાકી ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અને બેંક બેલેન્સ જે આપ્યા છે એ જ લીધા છે.
બરાબર છે, એટલે એમાં કાંઈ ચેન્જ કર્યો નથી. લાયબિલિટીઝની વાત કરી લઈએ તો લાયબિલિટીઝમાં આપણે અહીં સુધી તો કાંઈ લેવાનું નથી, બરાબર છે, ઇક્વિટીઝમાંથી, બરાબર છે. નોન કરંટ લાયબિલિટીઝમાંથી આપણે ડિબેન્ચર્સ લેશું અને ક્રેડિટર્સ લેશું, બરાબર. બીજું કાંઈ આપણને આપેલું નથી, એટલે એ બે વસ્તુ લેશું અને એમાં એડિશનલ ઇન્ફોર્મેશન કાંઈ છે નહીં, એટલે જે છે એઝ ઇટ ઇઝ આપણે લઈ લેશું, બરાબર છે. એટલે કે આપણી પાસે એસેટ થઈ જશે 49,50,000 અને લાયબિલિટીઝ આપણી પાસે થઈ જશે 9 લાખની. તો આમાં આપણે 49 લાખમાંથી 9 લાખ માઇનસ કરશું એટલે આપણી પાસે 40,50,000 નેટ એસેટ આવશે, બરાબર. કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એમાંથી પ્રેફરન્સ શેર માઇનસ કરશું. તો પ્રેફરન્સ શેર આપણી પાસે 5 લાખના છે, તો 5 લાખ આપણે માઇનસ કરી અને કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ આઉટ કરી લઈશું, બરાબર. આ વસ્તુ થઈ ગઈ કેપિટલ એમ્પ્લોયડની. બીજા નંબરમાં એક્સપેક્ટેડ રિટર્ન આપણે 10% આપ્યું છે, આપણે વાંચ્યું હતું એડિશનલ ઇન્ફોર્મેશનમાં, બરાબર છે, કે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન છે એ 10% છે. તો આપણે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કરી નાખ્યું, એના ઉપરથી એક્સપેક્ટેડ રિટર્ન છે આપણું 3,55,000, બરાબર છે, કે કેપિટલ એમ્પ્લોયડના 10%. પછી એકચ્યુઅલ પ્રોફિટ, હવે આમાંય આપણને એવરેજ પ્રોફિટ આપી દીધો છે આફ્ટર ટેક્સ. તો એવરેજ પ્રોફિટ આપણને આપી દીધો છે આફ્ટર ટેક્સનો, બરાબર છે, 6 લાખ અને 6 લાખ આપણે લેશું અને પછી એમાંથી આપણે માત્ર એક જ વસ્તુ માઇનસ કરવી પડશે, કારણ કે આપણને નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ જાતનું આપ્યું નથી, બરાબર. એટલે આપણે એને કાંઈ લેવાની જરૂર નથી. એક આપણે માત્ર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે છે એ માઇનસ કરવું પડશે 10%, એટલે કે 50,000 આપણે માત્ર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઇનસ કરી અને આપણે નેટ પ્રોફિટ આપણી પાસે આવી જશે, નેટ એવરેજ પ્રોફિટ, બરાબર છે, એ આવશે આપણી પાસે 5,50,000, બરાબર. પછી એમાંથી આપણે સુપર પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરશું, એક્સપેક્ટેડમાંથી એકચ્યુઅલ માઇનસ, બરાબર છે. તો એ આપણી પાસે આવશે સુપર પ્રોફિટ 1,95,000 અને ગુડવિલ આવી જશે આપણી પાસે 5,85,000, બરાબર છે. તો આ ગુડવિલ સુધીનું કામ આપણું છે એ કમ્પ્લીટ થઈ ગયું. પછી હવે આપણે આગળ જે ફાઇન્ડ આઉટ કરવાની છે એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, જે છે એ ફેર વેલ્યુ. ફેર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને બીજા નંબરમાં આપણે છે એ માર્કેટ વેલ્યુ. તો અહીંયા આપણે દાખલામાં આગળ વધી જઈએ, બરાબર છે. તો પહેલાં આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈએ, ગુડવિલ સુધીનું કામ આપણી પાસે થઈ ગયું છે. તો બ્લેક રેડ લઈ લઉં છું, બરાબર છે. આપણે આખો સમ રેડથી કર્યો છે, તો અહીંયા આપણે સિરીઝ તોડવી નથી. ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ ઇક્વિટી શેર. ચાલો, તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે એનો ફોર્મ્યુલા શું છે આપણી પાસે, તો કે આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો ટોટલ નેટ એસેટ્સ અને ડિવાઇડમાં આપણે શું કરશું તો કે નેટ એસેટ ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ, બરાબર છે. તો આ આપણો ફોર્મ્યુલા થઈ ગયો જે છે ઇન્ટ્રિન્સિક વેલ્યુનો, આંતરિક કિંમતનો. ચાલો, તો હવે ટોટલ નેટ એસેટ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે એસેટ કેટલી હતી, નેટ એસેટ 35,50,000. તો અહીંયા આપણે નેટ એસેટ આપણી પાસે 35,50,000 હતી, બરાબર છે. એક વસ્તુ આપણી પાસે હતી. હવે આમાંથી આપણે શું કરવાનું છે તો કે એક તો ગુડવિલ એડ કરવી પડશે, જે આપણે હમણાં ફાઇન્ડ આઉટ કરી, તો પ્લસ કરશું આપણે ગુડવિલ, બરાબર છે. તો ગુડવિલ કેટલી છે આપણી પાસે 5,85,000. તો અહીંયા આપણે પ્લસ કરશું, એડ કરશું 5,85,000. પછી આ સિવાય આપણે શું એડ કરવું પડશે તો કે આપણે જો કાંઈ પેઇડ અપ કરવાનું બાકી હોય, બરાબર, ફૂલી પેઇડ અપ આપણા ઇક્વિટી શેર્સ ના હોય તો એને પેઇડ અપ કરવાના છે, બરાબર છે. તો ફૂલી પેઇડ અપ કરશું એટલે 8 પર શેર આપણા પેઇડ અપ છે અને 2 પર શેર આપણે કોલ કરવા પડશે, બરાબર છે, કોલ ઓન કરવા પડશે. તો 8 રૂપિયા લેખે 8 લાખ આપણી પાસે છે, બરાબર છે. તો 2 રૂપિયા લેખે કેટલા, અથવા તો 10 રૂપિયા લેખે કેટલા, તમે કાંઈ પણ કરી શકો, બરાબર છે. તો 8 લાખ ગુણ્યા 2 ભાગ્યા 8, એટલે કે 2 લાખ રૂપિયા આપણે મંગાવવાના રહીએ. કેના પાસેથી તો કે ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી. તો આપણે પહેલાં એ મંગાવશું, બરાબર. તો અહીંયા આપણે લખશું પ્લસ કોલ ઓન
પાર્ટલી પેઇડ અપ શેર્સ. તો એ કેટલા છે આપણા? તો કે એ છે 2 લાખ. ચાલો તો આ 2 લાખ આપણે એડ કરશું. આ સિવાય હવે કાંઈ આપણે છે એ બાકી રહેતું નથી. આપણે જો નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આપેલું હોત તો આપણે આમાં એડ કરત, પણ આપણને નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કાંઈ પણ જાતનું અહીંયા એસેટમાં આપેલું નથી, એટલે આપણે એને એડ કરશું નહીં. બરાબર છે? એટલે કે અહીંયા આપણે ટોટલ થઈ જશે નેટ એસેટ. તો નેટ એસેટ છે 35,50,000 પ્લસ 5,85,000 પ્લસ 2 લાખ, એટલે એ થશે આપણી પાસે 43,35,000. બરાબર? અને આ થઈ જશે, એ થઈ જશે આપણું નેટ એસેટ, ટોટલ નેટ એસેટ. બરાબર છે? એ પણ લખી શકો. તો હવે આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈએ. ટોટલ નેટ એસેટ આપણી પાસે કેટલું આવ્યું છે? તો કે 43,35,000. બરાબર છે? અને એને ડિવાઈડમાં નંબર ઓફ ઇક્વિટી શેર્સ કેટલા છે આપણી પાસે? તો એ આપણી પાસે જોઈ લઈએ આપણે. ટોટલ 10 લાખના હતા અને 10 રૂપીસ ઈચ છે. બરાબર? 10 લાખના ટોટલ આપણી પાસે. સર 10 લાખ કેમ? અહીં તો 8 લાખ આપ્યા છે અને 2 લાખ આપણે મંગાવ્યા ને. બરાબર? 2 લાખ મંગાવ્યા એટલે ટોટલ થઈ જાય 10 લાખના ઇક્વિટી શેર્સ. બરાબર? એટલે 10 લાખ આપણે લીધા. બરાબર છે? અને એને ડિવાઈડ બાય 10 કર્યા એટલે આપણી પાસે 1 લાખ ઇક્વિટી શેર છે. બરાબર? તો અહીંયા આપણે લખી નાખશું 1 લાખ. બરાબર છે? તો આપણી પાસે 43.35 એ આપણું શું આવશે? તો કે 43,35,000 ડિવાઈડ બાય 100, 1 લાખ. બરાબર? તો આ થઈ જશે 43.35 રૂપીસ. આ શું આવશે? આપણું ઇન્ટ્રિન્સિક વેલ્યુ. બરાબર છે? સર અમારો આન્સર તો આવતો નથી. અમારો આન્સર આવે 41.35. 41.35 શું કામ આવે છે? કારણ કે આમાં જે છે એ આપણે જે ઇક્વિટી શેર છે એ 8 રૂપીસ પર શેર પેઇડ અપ છે. બરાબર? કદાચ એવું બને કે ઇક્વિટી શેર હોલ્ડરના 8 રૂપીસ પેઇડ અપ છે, એ 2 રૂપીસ તમે આમાંથી જવા દો. બરાબર? જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે એમાંથી દાખલા તરીકે તમારી પાસે 33.35 રૂપીસ આવ્યા, એમાંથી 2 રૂપીસ તમને મળ્યા નથી, તો તમે 2 રૂપીસ માઇનસ કરો તો એ છે એ તમારી પાસે 41.35 રૂપીસ આવશે ઇન્ટ્રિન્સિક વેલ્યુ. બરાબર? પણ એ વસ્તુ કરવાની જરૂર નથી. તમારો આન્સર 43.35 એ જ સાચો છે. ચાલો પછી ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ ઇક્વિટી શેર થઈ ગઈ. હવે આપણે માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અને માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવામાં આપણે 3 સ્ટેપ નાખવા પડશે. બરાબર છે? ચાલો તો અહીંયા આપણે માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી શેર્સ, તો આમાં આપણે 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. બરાબર છે? પહેલા સ્ટેપમાં આપણે ડિવિઝિબલ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવું પડશે. બરાબર? ડિવિઝિબલ પ્રોફિટ કેના વચ્ચે? તો કે ઇક્વિટી શેર હોલ્ડર વચ્ચે ડિવિઝિબલ પ્રોફિટ. બરાબર? પછી એના ઉપરથી આપણે રેટ ફાઇન્ડ આઉટ કરવો પડશે, રેટ ઓફ ડિવિડન્ડ. બરાબર? અને પછી ત્રીજા નંબરમાં લાસ્ટમાં આપણને માર્કેટ વેલ્યુ મળશે. બરાબર? આ 3 સ્ટેપ આપણે એપ્લાય કરવા પડશે. ચાલો તો સૌપ્રથમ આપણે ડિવિઝિબલ પ્રોફિટ. તો અહીંયા આપણે લખી નાખશું ડિવિઝિબલ પ્રોફિટ. તો ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપણી વાત થઈ ગઈ હતી કે ડિવિઝિબલ પ્રોફિટમાં પહેલાં તો આપણે એવરેજ પ્રોફિટ જે આપણે લેવાનો થાય એ. બરાબર? આ એવરેજ પ્રોફિટ આપણી પાસે આવ્યો હતો. બરાબર છે? 5,50,000. બરાબર છે? પણ આપણે એને ધ્યાનમાં નહીં દઈએ. શું કામ? કે આપણને એક વસ્તુ આપી છે કે આપણે છે એ શું કરીએ છીએ તો કે 25% આપણે ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ તો કે આપણે જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરીએ છીએ પ્રોફિટ આફ્ટર ટેક્સમાંથી. બરાબર છે? તો પ્રોફિટ આફ્ટર ટેક્સમાંથી પહેલાં આપણે 25% જનરલ રિઝર્વમાં લઈ જવું પડશે અને પછી આપણે એમાંથી જે છે એ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઇનસ કરશું. બરાબર? તો અહીંયા પહેલાં આપણે એવરેજ પ્રોફિટ
આપણી પાસે આફ્ટર ટેક્સ આપ્યું છે આપણને, બરાબર છે. તો આફ્ટર ટેક્સ આપણને આપ્યું છે 6 લાખ, બરાબર છે. લાસ્ટ 3 years આફ્ટર ડિડક્ટિંગ ટેક્સ આપણને આપ્યું છે 6 લાખ. હવે એમાંથી પહેલાં આપણે 25% ક્યાં લઈ જશું? તો કે આપણે લઈ જશું આપણા જે છે જનરલ રિઝર્વ અકાઉન્ટમાં. તો અહીંયા લખશું આપણે 25% અમાઉન્ટ અલોટેડ ટુ જનરલ રિઝર્વ, બરાબર. તો 6 લાખના 25%, 25 છક 150, 1,50,000, પણ છતાં કરી નાખીએ 6 લાખ ઇન્ટુ 25,000 એટલે એ આવશે 1,50,000, બરાબર. માઇનસ કરશું આપણે જનરલ રિઝર્વમાંથી લઈ જઈએ એટલે 4,50,000 આવશે આપણી પાસે, બરાબર. અને આ આવશે પ્રોફિટ ફોર ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડર, ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડર, બરાબર. હવે આપણી પાસે પ્રેફરન્સ શેર હોલ્ડરના પ્રોફિટ આવી ગયા, પણ આમાંથી આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ લેસ કરશું, લેસ આ લેસ થશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો એ માઇનસ થશે આપણે કેટલું છે? તો કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે આપણી પાસે 10%, બરાબર છે. એટલે 50,000 આપણે શું છે તો કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો 50,000 માઇનસ આપણી પાસે વધશે 4 લાખ. આ શું આવશે તો કે આ આવશે આપણી પાસે પ્રોફિટ, ડિવિઝિબલ પ્રોફિટ, ડિવિઝિબલ પ્રોફિટ, બરાબર. આ આવી ગયો આપણી પાસે ડિવિઝિબલ પ્રોફિટ 4 લાખ. હવે આપણે આ પેજને હું સાઈડમાં રાખી દઉં, બરાબર. હવે આપણે બીજા નંબરમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે રેટ ઓફ ડિવિડન્ડ. તો રેટ ઓફ ડિવિડન્ડનો ફોર્મ્યુલા છે આપણી પાસે, આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું હતું અહીંયા, શું ફાઇન્ડ આઉટ કર્યું હતું તો કે ડિવિઝિબલ પ્રોફિટ. તો ડિવિઝિબલ પ્રોફિટ ડિવાઈડ બાય, આપણે શું કરવાનું છે તો કે અત્યાર સુધી આપણે જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ જ્યારે ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે આપણે માત્ર એની નંબર ઓફ પ્રેફરન્સ ઇક્વિટી શેર આપણે લેતા હતા, પણ અત્યારે અહીંયા આપણે છે એ ટોટલ વેલ્યુ ઓફ ઇક્વિટી શેર્સ, બરાબર. અને એને ઇન્ટુ 100, કારણ કે રેટ છે, બરાબર, એટલે કે પર્સન્ટેજ આવશે. હવે અહીંયા આપણે જોઈ લઈએ જરાક ડિવિઝિબલ પ્રોફિટ. તો આપણી પાસે આવ્યો હતો, બરાબર, એ તો 4 લાખ હતો, 4 લાખ. તો અહીંયા આપણી પાસે 4 લાખ અને એને ડિવાઈડમાં ટોટલ વેલ્યુ ઓફ શેર્સ. તો ટોટલ વેલ્યુ ઓફ ઇક્વિટી શેર આપણી પાસે કેટલી છે તો કે આપણી પાસે ઇક્વિટી શેર છે 8 લાખના, એટલે કે 10 લાખના, બરાબર, ટોટલ છે. તો 10 લાખ, શું કામ કે 2 લાખ તો આપણે મંગાવ્યા હતા, બરાબર, અને 8 લાખ આ છે, એટલે કે 8 ને 2 10, ટોટલ વેલ્યુ 10 લાખ થઈ જાય, અને એને ઇન્ટુ 100, બરાબર છે. ચાલો, તો 4 લાખ ડિવાઈડ બાય 10 લાખ ઇન્ટુ 100, એટલે એ આવશે આપણી પાસે 40, એટલે કે 40% છે એ આપણું રેટ ઓફ ડિવિડન્ડ થશે, બરાબર. ચાલો, પછી ત્રીજા નંબરમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એનો ત્રીજો ભાગ, બરાબર છે, એ છે માર્કેટ વેલ્યુ. તો અહીંયા આપણે બુકને હું સાઈડમાં અત્યારે રાખી દઉં છું, બરાબર છે, બહુ જગ્યા ના રોકે. ચાલો, તો અહીંયા આવે ત્રીજા નંબરમાં માર્કેટ વેલ્યુ. ચાલો, તો માર્કેટ વેલ્યુમાં અહીંયા જે આપણે રેટ ઓફ ડિવિડન્ડ લીધું હતું એ, બરાબર, રેટ ઓફ ડિવિડન્ડ એને ડિવાઈડમાં આપણે શું કરવાનું છે તો કે ERR એટલે જે છે એક્સપેક્ટેડ રિટર્ન આપણું, બરાબર, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, અને એને ઇન્ટુ આપણે જે પેઇડ અપ વેલ્યુ છે, બરાબર છે, પેઇડ અપ પર શેર છે એ, બરાબર. તો પેઇડ અપ પર શેર, બરાબર છે. તો પેઇડ અપ પર શેર આપણી પાસે આવશે. ચાલો, તો હવે રેટ ઓફ ડિવિડન્ડ આપણી પાસે કેટલો આવ્યો હતો તો કે 40,
બરાબર. ERR અર્નિંગ રેટ આપણો કેટલો હતો એક્સપેક્ટેડ, તો એક્સપેક્ટેડ અર્નિંગ રેટ હતો આપણી પાસે, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન હતું આપણી પાસે 10%, બરાબર, જે એને કીધું હતું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, બરાબર છે. તો 10%, એટલે કે આઈ પર્સન્ટેજ છે એટલે બેને આપણે સીધું લખીએ તો ચાલે. અને એને ઇન્ટુ પેઇડ અપ પર શેર આપણા ઇક્વિટી શેરના જોવાના છે, તો એ છે 10 રૂપીસ, તો એને ઇન્ટુ 10, બરાબર છે. ચાલો, તો કાંઈ નથી, 10 કટ થઈ ગયા, વધ્યું શું આપણી પાસે, તો કે 40, તો માર્કેટ વેલ્યુ આપણી થઈ ગઈ 40. બરાબર છે. હવે આપણે જે ફાઇન્ડ આઉટ કરવાની છે મેઇન વસ્તુ ફેર વેલ્યુ કીધું છે, તો એ તો જે છે એ એકદમ ઇઝી છે, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે કરશું ફેર વેલ્યુ ત્રીજા નંબરમાં. તો ફેર વેલ્યુનો ફોર્મ્યુલા તો આપણે બધાને ખબર જ છે ને, એકદમ ઇઝી છે, બરાબર છે, કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્લસ માર્કેટ વેલ્યુ અને એને ડિવાઈડમાં આપણે છે એ 2, બરાબર. એટલે કે આ આપણું ફોર્મ્યુલા થઈ ગયું, એકદમ ઇઝી છે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ આપણી પાસે આવી હતી, આને હું સાઈડમાં મૂકી દઉં છું. ઇન્ટ્રિન્સિક વેલ્યુ હતી આપણી પાસે 41. આમ તો આ 41 છે એ તમે મેં તમને વાત કરી હતી પ્રમાણે 2 રૂપિયા માઇનસ કરી અને કરો, પણ આપણે એ વસ્તુ લેવા નથી, આપણે 43 રૂપીસ લેવાની છે, તો 43.35, બરાબર. ચાલો, તો 43.35 તમારો આન્સર. જો 41.35 લેશો તો તમારો આન્સર પ્રોપર આવશે, બરાબર. પણ એ મેથડ ખરેખર આ 2 રૂપિયા માઇનસ કરવાની જરૂર નથી. રીઝન શું છે કે આપણે છે એ ફૂલી પેઇડ અપ તો કરી લઈએ છીએ, એટલે 2 રૂપિયા માઇનસ કરવાનો ક્યાંય પ્રશ્ન આવતો નથી, બરાબર છે. પણ છતાંય એ લોકો કરે છે, બરાબર. પ્લસ માર્કેટ વેલ્યુ આપણે જે હમણાં ફાઇન્ડ આઉટ કરી હતી 40, બરાબર, અને એને ડિવાઈડમાં 2, 43.35, બરાબર, અને એને ડિવાઈડ બાય 2, એટલે કે એ આવશે 41.67. તો આ આપણી પાસે આવશે 41.67. અને તમે જો આન્સર જોશો, આ આપણી ફેર વેલ્યુ આવી ગઈ, બરાબર. અને જો આન્સરમાં આપણે જોતું હોય તો 41.35 પ્લસ 40 ડિવાઈડ બાય 2, એટલે 40.67 આ આવશે, બરાબર છે. તમારે જે આન્સર જોતો હોય એ તમે લઈ શકો, બરાબર. પણ ખરેખર આન્સર જે છે એ આપણો આ રીતે હોય તો વધારે સારો લાગે. ચાલો, તો આ થઈ ગયું આપણો જે છે એ 2023માં પૂછાયેલો દાખલો, બરાબર છે. એકદમ ઇઝી હતો અને ફોર્મ્યુલાઝ આપણને આવડતા હોય તો કોઈ પણ જાતનો પ્રશ્ન છે એ લગભગ ઉદ્ભવશે નહીં, બરાબર છે. અને પ્રેક્ટિસ કરજો આવા સમની, બરાબર છે. છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને મેસેજ કરી શકો છો, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.